સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 5 ના એમસીક્યુ નું સોલ્યુશન. તો ચેપ્ટર 5 ના એમસીક્યુ સોલ્યુશન માં હું પહેલા તમને ક્વેશ્ચન્સ આપું છું અને પછી ક્વેશ્ચન નો આન્સર જે આવે છે કેમ આવ્યો, કઈ રીતે આવ્યો સમજાવું છું. તો અહીંયા પહેલું ક્વેશ્ચન છે જે નીટ ઓરિસ્સા 2019 માં પૂછાયેલો છે. જે પૂછાયેલા સિક્વન્સમાં જઈએ છે, કોઈ ક્વેશ્ચન આપણે ડ્રોપ આઉટ કરવું નથી. એ લખ્યું છે એ રુધિર જૂથવાળો પુરુષ એટલે આ સિમ્બોલ, અને બી રુધિર જૂથવાળી સ્ત્રી લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે. તેમની સંતતિ એબી છે. તેમની સંતતિ એબી છે અથવા બી છે તો પિતૃનું સંભવિત જનીન, તો આ પિતૃનું સંભવિત જનીન. પિતૃનું સંભવિત એટલે પિતા પણ આવી ગયા અને માતા પણ આવી ગયા, કે પેરેન્ટ્સ. પિતૃ એટલે શું? પેરેન્ટ્સ. અને પેરેન્ટ્સ એટલે ફાધર એન્ડ મધર બંને આવી ગયા. તો આના સંભવિત જનીન કયા? તમને બ્લડ ગ્રુપ આપી દીધું છે. જો બ્લડ ગ્રુપ છે એ છે, આનું બ્લડ ગ્રુપ બરાબર બી છે, પણ સંભવિત જનીન તો તમારે વિચારવાના છે. હું તમને ઓપ્શન આપું છું. એ ઓપ્શન, બી ઓપ્શન, સી અને ડી. આઈ એ સ્મોલ આઈ પુરુષ, અહીં પુરુષની વાત છે અને આ સ્ત્રીની વાત છે. પ્લીઝ બી કેરફુલ. આઈ બી સ્મોલ આઈ એ સ્મોલ આઈ બી આઈ એ આઈ બી આઈ બી સ્મોલ આઈ. ચલો જવાબ આપો આરામથી. તેજસ્વી. ઓકે, ખોટું છે. આદિત્ય પ્રજાપતિ. થોડું વિચારો બકા. આદિત્યનો ટ્રાય સારો છે. જય, વેરી ગુડ, સાચું છે. પ્રિયાંશ સાચું છે, વેરી ગુડ પ્રિયાંશ. સુયો સાચું છે. મયુર સાચું છે, ગુડ. કૃષ્ણ પ્રજાપતિ, વેરી ગુડ, ફાઇન. રિયલી ટફ છે. પ્રિન્સ ના ચાલે. પુઆર સાચું છે. નીમા સાચું છે, ગુડ. ઇકવી ના ચાલે. આર્યેશ, હિના, વિરલ ખોટું છે ત્રણેયનું. શિવાની પટેલ ખોટું. કૃષ્ણ ઝાલા સાચું. હાર્દિક મકવાણા સાચું. સમય લો પણ સાચો પડવો જોઈએ બકા. રિદ્ધિ પટેલ ખોટું. જંકૃત ખોટું. વિચારો, તમે જવાબ આપો, ભલે ખોટું પડે. ફટ્ટુ મને નહીં ગમતા. આર્ય ખાંડ સાચું છે. આર્યન કિશોરી, થોડું વિચારો બકા. હર્ષ પ્રજાપતિ ખોટું છે. પટેલ રોહન સાચું છે, ગુડ. જો હવે પેલા તો સમજો, પેલા અહીંયા સમજો કે બાળક એ બી કાં તો બી હોય. હવે બાળક એ બી કાં તો બી ક્યારે હોય? બાળક એ બી કાં તો બી ક્યારે હોય? પહેલા તો પિતા એ છે અને માતા બી છે. એનો અર્થ કે પિતા આઈ એ હોઈ શકે, કાં તો આઈ એ અને સ્મોલ આઈ હોઈ શકે, અને માતા આઈ બી. માતાને આપણે થોડુંક અલગ કલરની પેનથી લખું છું. માતા આઈ બી હોઈ શકે અથવા આઈ બી અને સ્મોલ આઈ હોઈ શકે.
હવે પહેલા બાળક એબી છે, એનો અર્થ એ થયો કે અહીંયાથી એ આવ્યું હશે અને અહીંયાથી બી આવ્યું હશે, રાઈટ? અહીંયાથી બી આવ્યું હશે. હવે આપણે એ સમજવાનું છે, જવાબ લાસ્ટમાં હું કહીશ તમને. આપણે સમજવાનું એ છે કે આની અંદર ધારો કે આપણે આ લઈએ, ધારો કે ઓપ્શન લઈએ, સી ઓપ્શન સાચો છે કે ખોટું ચેક કરી જો. ધારો કે જનીન આવા હોય તો બાળકનું ગ્રુપ કયું થાય? એ અને બી, રાઈટ? બી ગ્રુપ બાળકનું છે, પણ આના થ્રુ, આ બંને થ્રુ અહીંયા બી ગ્રુપ મળવાની શક્યતા છે ના, માટે આ જોડ પોસિબલ નથી, એટલે સી જવાબ આવી શકે. ધારો કે આપણે અહીંયાથી આ લઈએ અને અહીંયાથી આ લઈએ, ધ્યાનથી જોજો, તો શું જવાબ આવે? એ અને બી, એ બી મળે, રાઈટ? પણ બી બાળક હતું તો શું આ સ્મોલ આઈ અને આ આઈ, તો એના દ્વારા તો એ બ્લડ ગ્રુપ મળે, જ્યારે આપણે તો બાળક બી બ્લડ ગ્રુપ વાળું છે, માટે આ પણ પોસિબલ નથી. બોલો, આ બે પોસિબલ નથી એ મેં સમજાયું, એમાં સમજ પડી? 100% બકા મેસેજ કરો યસ. વ્યુમાં ખબર પડી? આસ્થા ખબર પડી? કેમ આ બે ગ્રુપ, આ બે જવાબ ના હોઈ શકે? ઓકે, ફાઇન ફાઇન. જો હવે મિત્તલ, સુકન, આપણે ચેક કરીએ શિવાની કે એ છે કે નહીં. તો ધ્યાનથી જુઓ, ધારો કે જોજો અહીંયા એ એટલે કે આઈ એ અને સ્મોલ આઈ અને આઈ બી અને સ્મોલ આઈ આ હોઈ શકે કે નહીં? તો આપણે ચેક કરીએ. ધારો કે આઈ એ અને આઈ બી ભેગું કરું તો જવાબ આપણને મળે એ બી. ગુડ. પછી ધારો કે આ આઈ એ અને સ્મોલ આઈ ભેગું કરું તો જવાબ મળે એ, રાઈટ? પછી સ્મોલ આઈ અને આઈ બી ભેગું કરું તો જવાબ મળે બી. પછી સ્મોલ આઈ ભેગું કરું તો જવાબ મળે ઓ. પણ અહીંયા તો પોસિબિલિટી 4 થઈ ગઈ, એ બી, એ બી અને ઓ. તો હવે શું કરવાનું? આ હોઈ શકે બાળક તો એ બી અને બી વાળો છે, આપણે જોવાનું, માટે આ પોસિબિલિટી હોઈ શકે નહીં. સમજી ગયા? હવે લાસ્ટ ઓપ્શન છે બી, કે આઈ એ અને સ્મોલ આઈ સાથે આઈ બી લઈએ તો કયા ચાન્સ છે? જો પહેલું અને પહેલું, તો એ બી મળે. ચલો, પહેલું અને બીજું લો તો પણ કયું મળે છે? એ બી, રાઈટ? બંને દ્વારા પહેલું ભેગું કરો કે પહેલું અને બીજું ભેગું કરો, એ બી મળે. હવે અહીંયા જોજો, સ્મોલ આઈ અને આઈ બી, સ્મોલ આઈ અને આઈ બી, તો એનો જવાબ શું આવે? કયું બ્લડ ગ્રુપ? બી, રાઈટ? તેમજ સ્મોલ આઈ, રાઈટ, અને આઈ બી, તો જવાબ શું આવે? બી. માટે આન્સર આવે બોમ્બે. સમજ પડી? આ રીતે ચેકઆઉટ કરવાનું છે કે ભાઈ કયો આન્સર ક્યાં આવશે. હા, એક મિનિટ. હા દેવેશ સર, ચાલુ રાખજો. હા, વ્યોમમાં કડિયા સરને ફેસ દેખાતો નથી, પ્રેઝન્ટ પૂરવામાં તકલીફ પડે છે. ફેસ દેખાય બેસો. કડિયા વ્યોમા, કેમેરો સીધો કરો ફેસ પર. વ્યોમા કડિયા, તમે કેમેરો આમ કરીને રેસ્ટ લે છે, આરામ જ કરે છે લાગે. ક્લિયર કટ દેખાય છે, સુઈ ગઈ હતી. કેમેરો ચાલુ રાખીને સુઈ જવાનું, સરને ઉલ્લુ બનાવવાના. કર્મમાં કશું
બિલીવ નથી કરતા, રડતા બી નહીં આવડે. ચલો, આ પ્રમાણે જ આન્સર બોમ્બે આવ્યો. ઓકે, સમજ પડી ગઈ? ઓકે, હવે નેક્સ્ટ જો. ટૂંકમાં બીજું બીજું એક વસ્તુ છે કે તમારું સાચું પડ્યું, ઇટ્સ નોટ ઇનફ. તમે કેટલું સેકન્ડ લીધી છે એ અગત્યનું છે. બરાબર, લગભગ ખસાય ખસાય એટલે 4-5 જણે આપેલો 20 સેકન્ડમાં જવાબ આપી દીધેલો, 20 થી 30. કેમ કે આવડી જાય છે. તમે આનું મેચ કરો, આનું મેચ કરો, બરાબર, તો આવડે જ, વિચારવાનું જ ના હોય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ધ્યાનથી જોજો. અહીંયા તમને આવડશે. ઓપ્શન છે પાઈ આકૃતિ, પિરામિડ આકૃતિ, વેન આકૃતિ અને પ્યુનેટ સ્ક્વેર. અમુકને તો જવાબ ખબર પણ પડી ગઈ હશે. ફરી બોલું છું, પાઈ આકૃતિ, પિરામિડ આકૃતિ, વેન આકૃતિ, પ્યુનેટ સ્ક્વેર. કોના અધ્યયનની મદદથી પિતૃ દ્વારા જન્યુનું ઉત્પાદન, ફલિતાણનું નિર્માણ, F1 F2 સંતતિના છોડને સમજી શકાય છે? બરાબર, તો આમાં આપણે ભણ્યા છીએ, શું ભણ્યા છીએ કે એક સંકરણમાં કેપિટલ ટી હતું, સ્મોલ ટી સાથે પર ફલન થયું, કેપિટલ ટી સ્મોલ ટી બન્યું. આ F1 જનરેશન હતી. F2 માં વિશ્લેષણ થાય છે, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. ઓકે, આ પ્રમાણે બંને જોડાયા, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી, ઊંચા ઊંચા ઊંચા, અને આ છે નીચા છોડ. તો આ પ્રમાણે F2 પેઢીમાં રાઈટ શું થયું? તો જનીનો વિશ્લેષણ થયું અને આ જે ચોરસ બોક્સ દોર્યું અને પ્યુનેટ સ્ક્વેર બોલાય. રાઈટ, એ પ્રમાણે તમને ખ્યાલ છે RR YY, રાઈટ, પ્રભાવી જનીન છે. આ દ્વિસંકરણનો પ્રયોગ, આ એક સંકરણનો પ્રયોગ. સ્મોલર સ્મોલર, સ્મોલ વાય. તો F1 પેઢી જે છે એની અંદર જોઈ શકાય છે કેપિટલ R, કેપિટલ વાય, સ્મોલ વાય. ત્યાર પછી F2 પેઢીમાં પણ આ પ્રમાણે પ્યુનેટ સ્ક્વેર બનતો હતો, જે અત્યારે ટાઈમ નહીં બગાડો, પણ એમાં પણ કહેવાય વિશ્લેષણ થાય છે. રાઈટ, વિશ્લેષણ થાય છે. કેમ વિશ્લેષણ બોલાય? આ બે જોડાયેલા હતા, પણ હવે જે આ નર છે તો નર જન્યુમાં એક નર જન્યુમાં કેપિટલ ટી છે, એકમાં સ્મોલ ટી. જેમ કે આપણી બોડીમાં પણ 46 રંગસૂત્રો હતા, રાઈટ, 23 જોડ હતી, 23 જોડ હતી, આ એક જોડ છે. એમ આપણામાં 23 જોડ હતી, રાઈટ. પણ જ્યારે શુક્રકોષ કાં તો અંડકોષ બને ત્યારે એ 23 જોડ ની જગ્યા પર સિંગલ થઈ જાય છે, એટલે કે ઓનલી 23 થઈ જાય છે. સમજ્યા? તો અડધા થયા એમ આ શુક્રકોષ છે, ભલે લાખો હોય કે હજારો હોય કે એક હોય, પણ કહેવાય છે રંગસૂત્ર અડધા થઈ ગયા. તો એમાં આ જન્યુઓ છે એમાં સેપરેટ થઈ ગયા, એક એક રંગસૂત્ર થઈ ગયા. બરાબર, આ બાજુ ધારો કે અંડકોષ છે, આ બાજુ માતા છે, માતૃદેહ છે, તો અંડકોષમાં પણ જન્યુનું વિશ્લેષણ થઈ ગયું. આમ આ બધું સમજાવવું છે, જરૂરી છે. તમને લાગે છે વિશ્લેષણ શું છે એ મેં કીધું, જે આગળ આવશે ત્યારે તમને બેનિફિટ દેખાશે. હવે અહીંયા જોજો, જો અત્યારે કેટલાક 11th વાળા જોઈન થયા છે, બકા તમે એવું ના વિચારતા જીનેટિક્સ છે, સ્વયંજનન ભાષાંતર વાળું, બરાબર, આ બધું ટોપ રહેશે, એટલે અત્યારે ખોટું સ્ટ્રેસ ના લેતા. આ બધું તમારે બાકી છે, હજુ તો 12th માં આવશે ત્યારે ચલાવીશું. ચલો, હા, તો આને બોલાય પ્યુનેટ સ્ક્વેર, એટલે આન્સર આવે પ્યુનેટ સ્ક્વેર. પાઈ ચાર્ટ ને બધા આવે છે, પણ તમારું મેઇન આન્સર શું આવશે? પ્યુનેટ સ્ક્વેર. હવે થર્ડ ક્વેશ્ચન એ બધાનો સાચો પડવો જોઈએ, બસ પ્લીઝ. થર્ડ ક્વેશ્ચન નો ઓપ્શન હું આપું છું, પ્લીઝ.
બધાનું સાચું પડવું જોઈએ. ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, થેલેસેમિયા, ફિનાઇલ કીટોન્યુરિયા. જવાબ આપજો. કયા રોગમાં જનીનિક સ્થિતિમાં કોષમાં XXY લિંગી રંગસૂત્રો ધરાવતા અસરગ્રસ્ત બને છે? એટલે કયા કોષમાં XXY જોવા મળે? બહુ જ ઈઝી. પલક ફટાફટ જવાબ આપો. દિવ્યા બારિયા, ગુડ ગુડ. હિના સરસ, ફાઇન. કિંજલ વિચારો. તેજલ સાચું છે, અમિત સાચું છે, પ્રિયાંશી સાચું છે, પ્રિયંકા પટેલ સાચું છે, સ્મિત સાચું છે, અર્ચના સાચું છે. વેરી ગુડ વેરી ગુડ. સુયોગનું ખોટું, કૃષ્ણા ઝાલા ખોટું, આદિત્ય સાચું છે, ગુડ. કૃષ્ણા પ્રજાપતિ સાચું છે, ગુડ. પ્રિયાંશ મેકવાન, ઓકે ઓકે ઓકે. 99% સાચું છે. ખાલી સુયોગ જેવા લગભગ 4-5 જણનું ખોટું પડ્યું છે. ઓકે, બટ ગુડ. શું આન્સર આવશે? ક્લાઇનફેલ્ટર આવશે. ક્લાઇનફેલ્ટર આવશે કેમ કે ટર્નર સિન્ડ્રોમ માં શું હતું? રાઈટ, યાદ આવવું જોઈએ કે લિંગી રંગસૂત્રોને અસર થાય છે. આમાં પણ લિંગી રંગસૂત્રોને જ અસર થાય છે, પણ આમાં એક્સ 0 થઈ જાય છે. રાઈટ, એટલે એક એક્સ નો લોપ થઈ જાય છે, જ્યારે આમાં XY ની જગ્યા પર એક ઉમેરાય છે. માટે Y નથી ઉમેરાતું, X ઉમેરાય છે. મેં સવાલ જોયો તો એની અંદર એક સવાલ આવો પણ હતો. ક્લાઇનફેલ્ટરમાં XX સાથે મોનોસોમી થવાના લીધે XX સાથે મોનોસોમી ટ્રાઇસોમી થવાના લીધે XXY થઈ ગયું. તો તમે બધા શું કરો? આ વિધાન સાચું કહો પણ ખોટું આવે. ક્લાઇનફેલ્ટરમાં XXY થયું છે, પણ XX સાથે ટ્રાઇસોમી થઈ એવું નથી થયું. ટ્રાઇસોમી કોની સાથે થઈ છે? XY હતું અને XY સાથે ટ્રાઇસોમી થઈ, એટલે કે આની અંદર ત્રીજો ઉમેરાયો. સમજ પડી કેમી? બરાબર. એટલે આવું થતું હોય છે, એટલે બહુ કેરફુલી. આ બીજું કે થેલેસેમિયા, રાઈટ. આ થેલેસેમિયા જે તમને ખ્યાલ છે, અને ફિનાઇલકીટોન્યુરિયા. પણ આની અંદર બીજું આવા 3 રોગ હતા, યાદ કરો. એમાં ડાઉન સિન્ડ્રોમ એ દૈહિક રંગસૂત્રો જોડીને અસર કરતું હતું. હિના યાદ આવ્યું? રક્ષા કોને અસર કરતું હતું? દૈહિક રંગસૂત્ર. એટલે કે ડાઉન સિન્ડ્રોમ વાળું 1 થી 22, તો એમાં XX XY આ બધું ના આવે. આ બધું ક્યારે આવે? જ્યારે 23મી જોડ રંગસૂત્રને અસર થતી હોય ત્યારે જ આવે. બરાબર, ઓકે. જો હવે નેક્સ્ટ આના કરતા બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને જે ક્વેશ્ચન અહીંયા પૂછાયેલા છે સાંભળવા જેવું છે. પહેલા તો તમને ક્વેશ્ચન વાંચું છું. શ્વાન પુષ્પ, અહીંયા લખ્યું છે શ્વાન પુષ્પ. તો શ્વાન પુષ્પ એક પ્રકારનું પુષ્પ છે. એવું બીજું કોઈ નામ આપે, રાઈટ, તો પણ તમારે ટેન્શન નહીં લેવાનું, પુષ્પનું નામ આપે. શ્વાન પુષ્પ એટલે કે લખ્યું છે એન્ટીરિનમ, એનું નામ છે, બ્રેકેટમાં ઇંગ્લિશમાં લખ્યું છે. એનું બીજું મિનિંગ થાય છે સ્નેપડ્રેગન. સ્નેપડ્રેગન તમારી માહિતી માટે, બરાબર. સ્નેપડ્રેગન હું એ લખું છું, શ્વાન પુષ્પ, સ્નેપડ્રેગન અથવા એન્ટીરિનમ. તો શ્વાન પુષ્પ છે, એની અંદર લાલ પુષ્પ ગુણ્યા સફેદ પુષ્પ વચ્ચે સંકરણ થાય છે.
અને F1 પેઢીમાં ગુલાબી પુષ્પ મળે છે. અહીંયા આટલી ઇન્ફોર્મેશન આપી છે. પછી કે છે કે જ્યારે ગુલાબી પુષ્પ ધરાવતી F1 સંતતિમાં, F1 સંતતિ છે, ધારો કે આ F1 સંતતિ છે, એમાં ગુલાબી પુષ્પ ધરાવતી F1 સંતતિમાં સ્વફલન કરાવો. સ્વફલન કરાવો એટલે બંને કેવા હોય બકા? બોલો, ગુલાબી ગુલાબી. આ કેવું બોલાય? પરફલન. કે આમાં લાલ માટે RR જનીન છે અને આમાં WW છે, જ્યારે આમાં બંનેમાં કેવા છે? RW અને RW. કે ગુલાબીના જનીન કેવા થશે? R અને W. જો થયા કે નહીં? સમજાય કે નહીં? બીજું, ગુલાબી પુષ્પ ધરાવતી F1 સંતતિમાં સ્વફલન કરાવતા F2 પેઢીમાં સફેદ તેમજ લાલ અને ગુલાબી રાઈટ પુષ્પો મળે છે. ખ્યાલ આવ્યો? તો નીચે પૈકી કયું વિધાન ખોટું? નીચે પૈકી ખોટું વિધાન શોધવાનું છે. તો પહેલા F2 પેઢીમાં તમને ખબર જ છે, F2 પેઢી અહીંયા હોય કે અહીંયા હોય. જો ધારો કે આ R અને Y કસોટી સંકરણ કરીએ, આપણે વિશ્લેષણ કરીએ, R અને W, Y નહીં, W. તો આ બે ભેગા થયા એટલે RR લાલ, આ બે ભેગા થયા એટલે RW પિંક, આ બે ભેગા થયા RW પિંક, અને આ બે ભેગા થયા એટલે WW એટલે સફેદ. તો સફેદ, લાલ અને ગુલાબી, સફેદ, લાલ અને ગુલાબી F2 પેઢીમાં સંતતિ મળે અને મળે છે. બરાબર? કેમ કે આ જ વસ્તુ અહીંયા કરીએ F1 પેઢીમાં RW. બરાબર? તો સેમ રિઝલ્ટ મળશે જે અહીંયા મળ્યું છે. તો હવે શું કે છે? કયું વિધાન ખોટું છે ઓળખો. પહેલા અહીંયા કહેવા માંગે છે કે પહેલો ઓપ્શન, આ પ્રયોગ પ્રભુતાના નિયમનું પાલન કરતો નથી. આ નિયમ પ્રભુતાને ફોલો કરતો નથી. સાચી વાત કે ખોટી? સાચી કે ખોટી? આપણે ભણ્યા છીએ એક સંકરણ માં પ્રભુતાનો નિયમ લાગુ પડે. સાંભળો પ્લીઝ, કાન ખોલીને. એક સંકરણમાં પ્રભુતાનો કેમ લાગુ પડે? કેપિટલ ટી સ્મોલ ટી હોય ત્યારે આ પ્રભાવી, આ પ્રચ્છન્ન છે. બીજું, આવું હોય કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y, ત્યારે પણ પ્રભુતાનો નિયમ લાગુ પડે. કેમ કે કેપિટલ R ના લીધે લાલ બીજ થાય છે, રાઈટ? સોરી, ખરબચડા બોલી શકાય. અને Y ના લીધે કેવા થાય છે? R ના લીધે રાઉન્ડ એટલે ગોળ બીજ થાય છે, અને કેપિટલ Y ના લીધે કેવા થાય છે? પીળા થાય છે. તો આ કેવું કહેવાય? બોલો, આ કેવું કહેવાય? આને કહેવાય પ્રભાવી. ટૂંકમાં અહીંયા R થયા, R અને Y ભેગું થાય છે, તો એના લીધે લાલ ગુલાબ થયા? ના. સફેદ થયા? ના. પણ કેવા થયા? ગુલાબી. એટલે અહીંયા કોઈ પ્રભાવી બોલાય નહીં. સમજ પડી? બીજું, અહીંયાથી C ક્લાસ વાળા, D ક્લાસ વાળા, B વાળા, A વાળા ઘણા એવું સમજે છે આ નીટનું છે. બકા, આ ગુજકેટ, બોર્ડ, નીટ ત્રણેય ટ્રેન્ડમાં કામ લાગશે. સમજાય છે? હવે પહેલું ઓપ્શન કે આ પ્રયોગ પ્રભુતાના નિયમનું પાલન કરતો નથી, કેવી વાત છે? તદ્દન સાચી વાત છે. બરાબર? સાચી વાત છે. પ્રભુતાના નિયમનું પાલન કરતું નથી. બીજું વિધાન, F1 માં ગુલાબી પુષ્પ બન્યા એ અપૂર્ણ પ્રભુતા સૂચવે છે. સાચી વાત છે. F1 માં ગુલાબી પુષ્પ અપૂર્ણ પ્રભુતા. સી વિધાન લખ્યું છે કે F2 પેઢીમાં અહીંયા દેખાય છે ને તમને? હા, F2 પેઢીમાં ગુણોત્તર આપ્યો છે, જેમાં લાલ પુષ્પનો ગુણોત્તર 1/4 છે. પછી ગુલાબી પુષ્પનો ગુણોત્તર 2/4 છે.
અને સફેદ પુષ્પનો ગુણોત્તર સફેદનો 1/4 છે. તો આપણે સાબિત કર્યું 4 એ 1 લાલ છે, 4 ટોટલ છે, એમાંથી 1 લાલ, 4 એ 1 સફેદ છે, પણ 4 એ 2 કેવા છે? ગુલાબી છે. પત્યું? આગળ આગળ સમજ પડી ગઈ? ચોથું, આ પ્રયોગમાં વિશ્લેષણનો નિયમ લાગુ પડતો નથી. આ તદ્દન ખોટી વાત. આ વિશ્લેષણ કર્યું કે નહીં? આ જનીનો વિશ્લેષણ થયા કે નહીં? આ જેમ એક સંકરણમાં થયું હતું, દ્વિમાં થયું હતું, એમ અહીંયા પણ પ્યુનેટ સ્ક્વેર બને છે. એનો અર્થ કે વિશ્લેષણ થાય છે. હા, થાય છે. સમજી ગયા? વિશ્લેષણ થાય છે જનીનોનું, છૂટા પડે છે, માટે જવાબ આવે દિલ્હી. ચાલો, હવે આ ક્વેશ્ચન સમજાવવા માટે મારે લગભગ જે ટોપિક જે પહેલાની ચોપડીમાં હતો ગયા સિલેબસમાં, એ મારે તમને કહેવું પડશે. અને હવે આપણું નેક્સ્ટ લેવલ એ જ છે. કોર્સ પતી ગયો છે, કદાચ એકાદ અડધું ચેપ્ટર બાકી હોય, બરાબર? કોર્સ બધા ચેપ્ટર પતી ગયા છે. હવે ઘણા એમ થાય પતી ગયું, આ પ્રેક્ટિસ કરી પત્યું. આવી પ્રેક્ટિસ દરેકે દરેક ચેપ્ટરની કરવાની છે. ત્યારે તમને છેલ્લે 100 માંથી 99 વાળો કોન્ફિડન્ટ આવશે. બીજું કે દરેક ચેપ્ટરમાં થોડું થોડું વધારે હતું ગયા વખતે ગુજરાત બોર્ડ વાળી બુકમાં, અને એમાં જે આ એકલું જ ચેપ્ટર એવું છે કે જેમાંથી પેલામાંથી 3 પેજ ઓછા થયા છે એનસીઆરટીમાં, બરાબર? બાકી દરેકમાં એકાદ પેરેગ્રાફ વધ્યો કાં તો ઘટ્યો, પણ 3 પેજ ઓછા થઈ ગયા છે એનસીઆરટીમાં જે ગયા વખત હતા. તો પહેલા હું તમને ટોપિક પતે પછી આ ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થશે. હવે ટોપિક સમજાવતા પહેલા એક ક્વેશ્ચન હું તમને અહીંયા પૂછી લઉં છું આરામથી. એકદમ લલ્લુપન ક્વેશ્ચન છે. નીટ 2019 દેખાય છે? દેખાય છે લખેલું? નીટ 2019 આ દેખાય છે ક્વેશ્ચન? દેખાય છે? નહીં દેખાતું? નીટ 2019 પેપરમાં જોઈ લેજો. ઓપ્શન ટર્નર સિન્ડ્રોમ, ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર, એડવર્ડ સિન્ડ્રોમ, અલ્પ વિકસિત સ્તન, વંધ્ય અને સ્ત્રાઈણ અવાજ શેમાં જોવા મળે? સારા સારા છોકરાઓ બાફે છે યાર, કેમ આવું? નામ નથી બોલવા. દક્ષિતા, એકવી, ભાઈ આટલું સિમ્પલ બાફો છો? બોમ્બે આવે, બોમ્બે ક્લાઇન ફેલ્ટર. શું આવે? ક્લાઇન ફેલ્ટર. આટલું ઈઝી તો પછી ના ચાલે યાર. શું આવે? ક્લાઇન ફેલ્ટર આવે. ચલો હવે સાંભળજો, આનું સોલ્યુશન તમારી જોડે રાખવાનું. રફ વર્ક રાખો. ચલો લઈ આવો. પેન ના હોય તો લઈ લો, ઉભા થઈ જાઓ. આમાં જોઈશે એટલે પેન હોય તો લઈ આવો. હું રાહ જોઉં છું 1 મિનિટ. હું ખાલી ઓપ્શન લખું છું. હિમોફિલિક પિતા ના સામાન્ય પુત્ર ના લગ્ન હિમોફિલિક પિતાની પુત્રી સાથે થાય છે. ક્રોસ સંકરણ. હિમોફિલિક
પિતાની પુત્રી સાથે થાય છે. તેમનું પ્રથમ બાળક, આ બંનેનું બાળક, આ બંનેનું પહેલું બાળક પુત્રી જન્મે તો તે પુત્રી હિમોફિલિક હોવાની શક્યતા કેટલી? જે ક્વેશ્ચન મૂક્યા છે મેં એ વોટ્સઅપ પર ફરી મોકલીશ ફોટો પાડીને. હવે શાંતિથી તમારી જોડે 1 મિનિટ છે, આનો આન્સર મને આપો. સવાલ બોલું છું. હિમોફિલિક પિતા છે, એનો સામાન્ય પુત્ર છે. સામાન્ય એટલે રોગ વગરનો, બરાબર. પ્રાચી જોરદાર કહેવાય, વેરી ગુડ, સરસ, સાચું. ઝાલા પ્રાચી, વેરી ગુડ. અને પછી કે છે હિમોફિલિક પિતા ની પુત્રી છે, રાઈટ. એ પણ તમારી જાતિ કૃષ્ણ પ્રજાપતિ, સુપર ડુપર. વૈશાલી સાચું છે, ગુડ. જય, વેરી ગુડ. વિશાખા ખોટું, સ્મિત ખોટું, તેજલ સાચું છે, બકા વિરલ સાચું છે, આસ્થા, રોહન, આર્યન, કિશોરી, વેરી ગુડ, વેરી ગુડ. સુયોગ ખોટું, હિના સાચું છે, અંજલિ ચૌહાણ સાચું, પલક પટેલ ગુડ, કૃષ્ણ ઝાલા ખોટું. ચલો, દક્ષિતા સાચું. ખબર પડી? આનો સામાન્ય પુત્ર, આની સામાન્ય પુત્રી, એ તમારે વિચારવાનું છે. પછી આ બંનેના મેરેજ પછી એમને ધારો કે પહેલી ગર્લ હોય તો તે હિમોફિલિક થવાની શક્યતા કેટલી? પ્રાચી, ક્લાસ વાળી પ્રાચી, વિચારો બકા. પાછું ખોટું આપ્યું તે, બી લખ્યું. અમી સાચું છે. જો ચલો 10 સેકન્ડ છે, વિચારી લો. 10 સેકન્ડ છે, વિચારી લો. ખાલી ગપ્પા ના મારતા, સમજી વિચારીને કરજો. અને હું કરાવું છું પછી એના જેવા બીજા 5 દાખલા કરી દેવાના, તો પ્રેક્ટિસ થશે. આદિત્ય વિચારો બકા. આદિત્ય રિવિઝનમાં બધું કવર થશે. યુ આર ન્યુ. ચલો ટાઈમ ઓવર. સાંભળો, પહેલા આ રીતે જવાનું. જો આવા ક્વેશ્ચન્સ પ્રિયાંશી, ઉષા, રોશની, રાઈટ, યુક્તા, મેકવાન, ઘણા બધા સ્ટુડન્ટ સારું કામ કરે છે, છતાં પણ ટફ પડે છે. ઇવન દિવ્યા બારિયા, રાઈટ, આન્સર આવ્યો નથી, બરાબર. પ્રિયલ જોશીનો આન્સર પણ આવ્યો નથી, એટલે એમને પણ ટફ પડે છે, બરાબર. તો પછી સમજો કઈ રીતે શીખવાનું છે. હિમોફિલિક પિતા, પહેલા પિતા એટલે શું? નર. અને હિમોફિલિક એટલે શું? સ્મોલ એચ કરી દેવાનું, રાઈટ. સાંભળજો, હિમોફિલિક પિતા નો સામાન્ય પુત્ર એટલે કેવો? રોગ વગરનો છે, તો એના જનીન આવા હોય, એના જનીન આ રીતના મળ્યા. પછી હિમોફિલિક પિતા એક્સ સ્મોલ એચ અને વાય ની પુત્રી. ઓકે, હવે આની અંદર તમારે વિચારવાનું કે પુત્રી કેવી હશે? તો હિમોફિલિક પિતા છે, રાઈટ. હવે એનું સંકરણ કરાવીએ માતા સાથે. એ માતા નોર્મલ છે, અહીં સમજી લેવાય. કેમ નોર્મલ છે એવું સમજાય? કેમ કે અહીંયા હિમોફિલિક એક જ જણ આપેલું છે, તો આપણે એને વિચારવાનું. ઓકે, શું વિચારાય? કે આની અંદર જે
હિમોફિલિક, જો આ જનીન લો પહેલું અને આનું પહેલું લો તો શું થશે? એક્સ સ્મોલ એચ એક્સ કેપિટલ એચ, પણ ગર્લ થશે, રાઈટ. પછી આનું પહેલું આનું બીજું લો તો પણ ગર્લ થશે. આપણે વાત કોની છે કે ભાઈ એના છોકરી નથી લેવાનું, પણ એનો સામાન્ય પુત્ર લેવાનો છે. તો આપણે એનો સામાન્ય પુત્ર લીધો, અને એનો સામાન્ય પુત્ર કઈ રીતે મળે? તો આ હિમોફિલિક પિતાનું ભાઈ અને એની જે હિમોફિલિક પિતાની વાઈફ હતી એનું આ જનીન લઈએ તો આ મળે. અને ડાયરેક્ટ આ બધું ના કરો અને ડાયરેક્ટ લખો સામાન્ય પુત્ર, બરાબર, સામાન્ય પુત્ર, તો આઈડિયા આવી જાય. બીજું, આમાં હિમોફિલિક પિતાની પુત્રી, તો આમાં લખ્યું નથી કેવી પુત્રી, તો એમાં તમારે સમજવાનું અને કરવાનું કે ભાઈ એક્સ અને એક્સ માતા કેવી છે, તો સામાન્ય, એટલે કેપિટલ એચ કેપિટલ એચ. હવે ધ્યાનથી જોજો, આનું પહેલું સમજવા જેવું છે, રાઈટ. આનું પહેલું લીધું તો એનો અર્થ એ થયો કે આ સ્મોલ એચ અને કેપિટલ એચ. હવે આનું પહેલું અને આનું બીજું લીધું તો પણ તમને આ જ મળ્યું. તો આ જે સ્ત્રી છે, રાઈટ, જે હિમોફિલિક પિતાની પુત્રી છે, એ રોગી બોલાય? ના. પણ વાહક બોલાય? હા કે ના? હા, હા વાહક બોલાય. કેમ બોલાય? કેમ કે આમાં એક સ્મોલ એચ છે અને આ કેપિટલ એચ છે. ઓકે, હવે જુઓ, હવે બધું ઈઝી થઈ ગયું. પહેલું જો પહેલું એટલે એક્સ કેપિટલ એચ અને સ્મોલ એચ. પહેલું અને બીજું એક્સ કેપિટલ એચ એક્સ કેપિટલ એચ. ચલો હવે બીજું અને પહેલું, તો બીજું અને પહેલું છે એમાં તો નર થવાનું છે, જ્યારે આપણે તો પુત્રી વિશે ચર્ચા કરવાની છે. ચલો બીજું અને બીજું એમાં પણ નર થવાનું છે, એટલે આપણે ફોકસ ખાલી પુત્રી પર કરવાનું છે. તો બોલો જવાબ આપો. હિમોફિલિક પુત્રી અહીંયા એક પણ દેખાય છે? હિમોફિલિક પુત્રી એટલે એક્સ એક્સ સ્મોલ એચ આવા જનીનો અહીં ક્યાંય દેખાયા? ના, નથી દેખાયા. એટલા માટે જવાબ આવે સી. જવાબ આવે સી. ખબર પડી? તો આમ સોલ્યુશન કરવાનું. એકવાર ફરી સમજાવું છું, ધ્યાનથી જોજો. જો પહેલા તો ક્વેશ્ચન ને શાંતિથી સમજવાનું કે અને આ ચેપ્ટર એકલું જ એવું છે કે જેમાંથી આવા ક્વેશ્ચન આવશે. ગયા વખત મેં કીધેલું, જે છોકરાઓનો દમ હોય એ પ્રિપેરેશન કરો. તો એમાં ઘણા બધા છોકરાઓને ટોપ પડતા હતા, તો એમણે ડ્રોપ પણ કરેલા કે એકાદ આવે તો સર 4 માર્ક જવા દઈશું, બરાબર. અને નસીબ ના જો કે નીટમાં વખતે ઈઝી ક્વેશ્ચન આવી ગયો હતો, પણ આવા પૂછાશે જ. ઓકે, આવા પૂછાશે જ અને આવા જ આવશે. હિમોફિલિક પિતાનો સામાન્ય પુત્ર, એટલે કે હિમોફિલિક પિતા નું સામાન્ય પુત્ર આપી દીધું છે, તો આપણે લખી દેવાનું કે ભાઈ આ સામાન્ય પુત્રના જનીન છે. પણ અહીંયા એનું લગ્ન કર્યું હિમોફિલિક પિતાની પુત્રી સાથે. એમાં પુત્રી કેવી છે આપ્યું નથી, વાહક છે, સાદી છે, આપ્યું નથી. તો આપણે એને બનાવ્યું કે હિમોફિલિક પિતા એટલે આ, રાઈટ. પણ એની પત્ની જે સામાન્ય સમજવાની, રાઈટ. જો પત્ની વાહક કાં તો રોગી હોત તો લખતા, પણ એ લખ્યું નથી એટલે સમજવાનું કે સામાન્ય છે. આવી પરિસ્થિતિમાં આ બંનેની પુત્રી થાય છે. એ પુત્રી કેવી છે? વાહક છે. સ્મોલ એચ કેપિટલ એચ, સ્મોલ એચ કેપિટલ એચ, રાઈટ. માટે હવે સ્મોલ એચ કેપિટલ એચ લીધું, આનું પહેલું લીધું તો વાહક પુત્રી જોવા મળી. આનું પહેલું આનું બીજું લીધું તો સામાન્ય પુત્રી જોવા મળી, રાઈટ. હવે આમાં રોગી તો જોવા નથી મળી, એટલા માટે 0 જવાબ આવે. અહીંયા આનું બીજું આનું પહેલું કેમ ના કર્યું? કેમ કે અહીંયા આપણે પુત્રીના લક્ષણો સંભાવના કેટલી છે જોવાની છે, સમજ્યા? એટલા માટે. ચલો ખબર પડી ગઈ? હવે બીજી વારમાં સમજ પડી ગઈ? ઓકે, જોઈ લો, 5 સેકન્ડ છે, જોઈ લો, નજર મારી લો. આવા એક દાખલા પરથી 5 કરવાના, તો તમારી રિયલ પ્રેક્ટિસ થશે બકા. ઓકે, એમને એમ તમે જલસા કરો ના ચાલે. ચલો નેક્સ્ટ, આ જોઈ લો આટલું.
5 સેકન્ડ છે, પછી પૂછું છું. આ બધી લિંગી રંગસૂત્રોની ખામી છે. હિમોફિલિયા, રાઈટ, રંગ અંધતા. કેમ લિંગી રંગસૂત્રોની ખામી છે? તો આ XY XX આ બધું આપેલું છે. રાઈટ, લિંગી રંગસૂત્રોની ચર્ચા કરી છે. એના પરથી જ આઈડિયા આવે કે ભાઈ આ 23માં રંગસૂત્ર પર જોવા મળતી અનિયમિતતા છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન અહીંયા કે છે કે વિધાન એ પિતા રંગ અંધ છે. પિતા રંગ અંધ છે. બીજું વિધાન છે તેની પુત્રી રંગ અંધતા માટે વાહક અથવા રંગ અંધ હોઈ શકે. ઓપ્શન અહીંયા લખું છું. XY બંને સાચા. X સાચું, Y સાચું. બીજું X સાચું, Y ખોટું. C X ખોટું અને Y સાચું. D X ખોટું, Y ખોટું. માર્ચ 2019 બોર્ડમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. અહીં લખ્યું છે, ખોટું લાગતું હોય જો માર્ચ 2000. હું તમને ફોટા પાડીને મોકલવાનું જ છું પછી, એટલે તમને આઈડિયા આવી જશે. હવે આમાં તમે વિચારો, તમારી જોડે થોડોક સમય છે ફાસ્ટ કે શું જવાબ આવે, અને આનો જવાબ આવડી જશે. કિંજલ તાગડ, હાર્દિક ખોટો બકા. કિંજલ પટેલિયા, વેરી ગુડ. તેજલ ગુડ. સુયોગ સાચો છે. તેજસ્વીની સાચો છે. વિરલ સાચો છે. કૃષ્ણ જલ સાચો. નો, કૃષ્ણ જલ ખોટો. વૈશાલી સાચો. આર્ય ખાટ. કૃષ્ણ પ્રજાપતિ સાચો. પ્રેયાંશ, આજે ગ્રહ નહીં હારા તારા. હે બગા. અંકિતા સાચો. દક્ષિતા સાચો. અક્ષિતા સાચો છે. આસ્થા ખોટો. રોહન સાચો. ઉષા ખોટો. કેમી સાચું. ગૌતમ ઓકે ગુડ. હિના સાચું છે. ગુડ, સરસ. હિના વિચાર્યું ને બગા. કૃણાલ સાચું છે. હિના આઈડિયા દોડે છે આમાં. હિના હા, એટલે હા ના તો કહો. મને બધાની સ્ક્રીન દેખાય છે. હું પાછળથી જસ્ટ આમ કરીશ, બીજા 50 દેખાશે. અંકિતા ઓકે, ચાલો ચલો ચલો જો સમજાવું છું. શું જવાબ? પિતા રંગ અંધ છે. પિતા એટલે XY, રંગ અંધ એટલે સ્મોલ c. ઓકે, હવે તમારે સમજવાનું કે તેની પુત્રી રંગ અંધતા માટે એ વાહક કે રંગ અંધ હોઈ શકે. વાહક કે રંગ અંધ હોઈ શકે, આપણે વિચારવાનું છે. તો પહેલા તમે હું કહું કે પિતા રંગ અંધ છે, માટે માતૃ જે છે એ કેવી છે? નોર્મલ હશે. કેવી હશે? નોર્મલ હશે. ચલો હવે તમે એક વસ્તુ વિચારો અહીંયા કે આમાં પહેલા ઓપ્શન મળ્યા સ્મોલ સી અને કેપિટલ સી, રાઈટ? તો આની પુત્રી વાહક છે, તો હા વાહક હોઈ શકે છે. ચલો હવે બીજો ઓપ્શન પહેલાનું બીજા સાથે, તો પણ એનું એ જ મળ્યું. શું મળ્યું? વાહક મળ્યું. ચલો હવે આમાં શું છે? X કેપિટલ સી અને Y સામાન્ય નર. X કેપિટલ સી અને Y સામાન્ય નર. બરાબર. આમાં કોઈ રંગ અંધ પુત્રી મળી. પહેલા તો આપણે આને તો ફોકસ જ નથી કરવાનું. બરાબર, પુત્રીને ફોકસ કરવાનું છે. એટલે XX રંગસૂત્ર હોય એને ફોકસ કરવાનું છે. અને એમાં વાહક મળે છે, પણ રંગ અંધ હોઈ શકે નહીં. તમને તો વાહક તો મળે છે, સાચું જ કહેવાય ને પણ બકા.
આ જોવાનું ને, સમજ પડી? બંને લક્ષણો માટે બી વિધાન ખોટું છે. ઓકે, એ વિધાન સાચું છે. મળે જવાબ આવે બોમ્બે. પ્લીઝ માઇન્ડ ઇટ. સમજી ગયા? ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? જો એક વસ્તુ નોટિસ કર્યું કે આમાં ખાલી પિતાનું આપેલું છે, પિતા વિશે. એના પરથી તમારે દિમાગ દોડાવવાનું છે કે પિતાનું એકલું આપેલું હોય એનો અર્થ કે માતા સામાન્ય લેવી. ઇવન માતા જો વાહક હોત ને તો પણ તમને કહી દેતા કે પિતા રંગઅંધ છે અને માતા વાહક છે. બરાબર? યાદ રાખજો. ચલો નેક્સ્ટ. હું ટાઈમ જોઈ લઉં. ટાઈમ જોઈ લઉં. ઓકે, ટાઈમ થઈ ગયો છે. બાકીનું કાલે